મોર્નિંગ ઓલ. બસ જો ટિફિન ભરું છું. કેવું હમણાં જવાનું છે તો એને શાક ભાત લઈ જવા છે. ટિફિનમાં વધારે ન લઈ જાય, રાતના કે વ્યવસ્થિત જમે. અહીંયા એને ટિફિનમાં ન મજા આવે. શાક ભાત અને છાશ, ગુજરાતીને તો હોય જ આપણે છાશ. બસ તો એ છાશ ભરું છું, શાક ભર્યું, ભાત ભરું છું. વાગ્યા છે 8:56 જેવું. 9:15 કેવું નીકળશે. એને દીવા પૂજા કર્યા, મેં એની રસોઈ કરી. જેની સામે ઉપર ભણે છે. કેવું જાય છે પણ જો બાજુના ઘરની અંદર. હા, બાજુના ઘરની અંદર કેટલું મસ્ત કબૂતર. ત્યાં એ લોકો છે ને પાણી ને ખાવાનું ને બધું રાખે છે ને. તો હું અહીંયા બે બાજુ, એક અહીંયા અને એક આ ખૂણે એમ રાખતી હતી, પણ એ લોકોને ત્યાં આવે છે. જો આપણે ત્યાં આવે, હું રાખું તો આવે, ખોટું ન બોલાય આપણે. પણ જો કેવું ધોવાઈને થઈ ગયું છે. પાણી પડે ને વરસાદનું, એમાં જો ગેરુમાં કેટલું બધું અમે લોકો રમ્યા હશું. ફળિયું કેવું થઈ ગયું, ઘેરું હજી ડાઘા નથી ગયા. બસ તો હવે કેવું ગયા અને મારે ને જીનિસાને 10:30 જવાનું છે. રિક્ષા આવવાની છે. 9:10 થઈ છે. અડધી કલાકની અંદર હું થોડુંક, આજે મારે કસરત માટે લેટ થઈ ગયું છે એટલે થોડીક કસરત કરી લઉં. પછી થોડુંક સ્કિન કેર રૂટીન મારું છે. જો કેટલી પાતળી ચામડી થઈ ગઈ છે, કાળા કુંડાળા અને કરટલી, એટલે એ કરું. મારા વાળ સાવ જો કેવા, મેં તમને ગઈકાલે પરમ દિવસના બનતા સુધી બ્લોગમાં કીધું હતું, તો એની માટે કંઈક કરી લઉં. પછી 9:30 થાય એટલે જીનિસાને બોલાવું નીચે. પછી કામમાં દીકરી થઈને મારા હાથ વાટકો છે. અત્યારે ભણે છે. કામ પતાવીને પછી થોડીક વાર બેસશું, બે ટીવી જોઈ છે એની ભેગી. પછી મમ્મીને ત્યાં જાશું. જો મારી થેલી જીનિસાને બોલાવું, એને જોઈ બધું કહી દઉં. જીનિશા, અહીં આવ તો, કામ છે મારે, નીચે આવ. આમ જો, અહીંયા આવ. જો નીચે ઉતરવામાં શું છે? અરે યાર, જો પાણી પીવે છે. હાઈ તો કર દે બધાને બ્લોગમાં. કેમ આવે? ઉભા રહો. હું મૂળ પગથિયા નીચે બેઠી છું. સૌથી ઉપલા પગથિયે બેઠી છે. ઈ બાલ્કનીમાં બેઠી છે. બસ કસરત ને સ્કિન કેર ને હેર કેર ને બધું થોડુંક પતાવ્યું, કામ કરીએ છીએ. અત્યારે જો જીનિસા ઝાડુ બતાડે છે કે એ કચરો વાળે છે, એ કરશે એવું બતાડીશ તમને બધાને. મેં એવું કાંઈ નથી કર્યું. વાઈડ ઝાડુ બતાડતી. જો જીનિસાબેન કચરો વાળે છે. આ દઈ દેવાના કપડાં છે બધા, પણ એ બધા સારા છે ને, સાઈડમાં રાખ્યા છે. ભલે આમ તો તમને થતું હશે અહીં ગયા કે ધૂળે નથી,
પણ અમે મા દીકરી ચોખ્ખાવલા છીએ, જો હજી પડછાયો પડે પ્રકાશનો એટલું ચોખ્ખું છે, પણ તોય કરવું હોય. મા દીકરી બે સરખા. હા જો એ ચોખ્ખી નથી, એ સ્વીકારે છે એનું મેસી. મમ્મી યારે રહીને કરે. હજી તો છોકરા નાના હોય ત્યારે હું એવી જોઉં, એ નીચે નથી ઉતારવાનું, બાલ્કનીમાં ઉતારે એટલે બાલ્કની વાળી લઈશ. રોજ વાળવાનું જોઈએ જો છે ને, એટલે નાના છોકરા જ્યારે આપણે નાના હોય ત્યારે આપણે આવું જ બધું કરતા હોય, બરાબર. એટલે એ ગંધારી છે એવું એ ભલે કહેતી, કેમ કે હું એક લેવલ ઉપર ચોખ્ખી છું એટલે એને એવું લાગે. ઓલા જો જાકીર સૂક્યા કીધું ને એટલે એ અંદર લઈ લઉં. હું વાળું છું, તું મૂકી દે, તું મૂકી દે, સરખું વાળી નાખું છું હું. જેની સાઈ જાકીર ઝાટકી ઝાટકીને લેજે, પગ લોહીને અંદર આવજે, બાલ્કનીની ધૂળ પગ અંદર આવશે. એટલે નાના હોય ને ત્યારે હું છું, તમે છો, કોઈ પણ આવું જ કરતા હોય. એ પોતાની જાતને ભલે મેસી છું, ગંધારી છું ને એમ કે, કોઈ છોકરા એવા ગંધારા હોય નહીં. હું એક લેવલ ઉપર ચોખલાઈ કરતી હોઉં ને એટલે એને એમ લાગે કે પોતે ગંધારી છે, એવું ન હોય. ચલો વાળી નાખીએ બાલ્કની. બસ રિક્ષા આવી ગઈ છે. આ એટલો તો સોફો મને રોજ વિડીયોમાં લેવામાં શરમ આવે, ગંદો થઈ ગયો છે, જવા દેવો છે સોફો. એક શું કબાટમાં રાખીશ છે ગાંડું. આવો બીજો હતો નહીં તો જવા જ દીધો છે. આ બાકી છે. 10:30 થયા છે, અમારી રિક્ષા આવી ગઈ છે અને અમે જાય છે મમ્મીની ઘરે. હું દફતરી લે છે, મારી થેલી, એમાં યુટ્યુબનું થોડુંક હું રાખું છું ભેગું ને. હવે મારીએ છીએ તાળા. ચલો બંધ થઈ ગયું છે ને, બંધ છે ને બધું. ઓ સસ્તું એમાં બધું બંધ છે ને એમ કહું. જો ગંદી લાગે છે એને, હું ગંદી લાગુ છું. ચશ્મા ઓલા સફેદ છે બીજા, હે તો સફેદ પહેરી લઉં. હા એમાં ઘરમાં હવે ને તે પહોંચી ગયા. જીનીસાને 12:15 વાગે જવાનું છે એટલે જીનીસા બેન જમવા બેસી ગયા તરત. પરીસે છે એની થાળી. આજે એની બેનપણી કંઈક પહોંચી જવાની છે એવું છે, તો કે એને કે પછી કોઈ 12:15 મૂકવા આવે એમ નથી, તો એના મમ્મી 12:15 ક્યાંક જવાના છે તો મૂકતા જવાના છે. એટલે મેડમ કે હું સાથ નિભાના બેનપણીયા, સાથ નિભાના સાથિયાની જેમ. હે એ જ કહું છું, 12:15 થી 6 એટલે સ્કૂલનો જ ટાઈમ થયો જીનીસા. તો નાસ્તો કંઈક લઈ જાજે, લંચ બોક્સ ભેગો એટલે જ લઈ આવી છો તું? લંચ બોક્સ લઈને આવી છો? હા હા, તું તો અમે એમને લઈ જ જવાની હતી. મમ્મીની છે ને આ સ્ટાઇલ છે, જો કપડાં સૂકવવાની કેટલી મસ્ત. નાનું નાજુક સ્ટેન્ડ લઈ દે, નાનું નાજુક પપ્પા સ્ટેન્ડ લઈ દીધું છે. મેં કીધું હું બહાર તડકામાં કપડાં સૂકી નાખું, તો કે ના, એમાં એની સ્ટાઇલ છે પાછી. પોતે મમ્મી કે અમુક ચુંદડી અમુક જગ્યાએ સૂકવવાની, ભલે હાલો પછી પાછું તડકામાં મૂકશે. અને નાની બાઈ એવરગ્રીન એના સાક્ષીને છે ઢગલા બંધ. જીનીસા મોબાઈલ જોવસ તો ઝડપથી. એટલું બધું ન હોય યાર, હલન થઈ જશે, ડાઘા થશે. મને જોજે નહીં થાય બાપા ડાઘા. લાવ પેલા તું સાફ કર, આખું બધું ખાલી થઈ જાય તમારે. લે સાફ, બસ શાંતિ. પેન્સિલ લઈ જા. કલર વયો ગયો, પેન્સિલ લઈ નાખ્યું છે. આ ઢૂચું પણ હવે શાંતિ રાખને. માથા પરમાં તો ટેવ કાઢ નાખી દે ને. અહીંયા આ જૂનું છે એ હોશિયાર. હું સાફ કરીને ગયો, મને ખબર હોય જૂનું છે કે નવું. ઓછામાં ઓછું 2 મહિના પહેલા. કા 2 મહિના પહેલા ગાંડી હતી? એમાં કઈ એવી સજા ન હોય કે મંદિરનું સાફ નહીં કરવાનું. એને પહેલા એમ જ કે થઈ ગયું છે. એક તો આ જો સોલો રેવું શું લખ્યું છે? જે લખ્યું ડાઘા તો છે જ, ગુલાબી હતી. કાલે હજી કાઢવું મારી કાલે પછી ગુલાબી છે. તો પછી જીયાના ફોટા આવ્યું છે.
મમ્મીના કહેવા પ્રમાણે આ કાચ ચોખ્ખો છે એટલે મેં કીધું કે હું હવે સાફ કરું છું. મેં ફોટો પાડ્યો છે, સાફ કરીને પાછો ફોટો પાડીશ. એટલે કહે છે કે બગાડો છો તો તમે જ ને યુટ્યુબ માટે. વાસણ ચડાવી દો, ઉપર જ રાખજે. કે વાસણ અત્યારે ભલે અહીંયા રહ્યા. આવડા કુકરમાં નહીં આવે ને, મોટા કુકરમાં કરું મને એવું છે. બટેટા શાકભાત અલગ અલગ ભરશે જીનીસા, એટલે થેપલામાં ખાવું હોય ને શાક તો વાંધો નહીં. વાવ, નાના શક્તિ, નાના પાવર. અમે માતાજીને ઉપાડવા એ મોટી તાકાત હોય જ ઉપાડી શકે. મૂર્તિ તો મૂર્તિ. કોઈ છે નથી, હલતી નથી હો મારી મૂર્તિ કોઈથી. પ્રાણ છે મારી મૂર્તિ, સુવડાવી દીધા. એવું બોલાય નહીં. રમકડું હોય એમ પ્રાણ છે એ બોલી ઈ બરાબર છે. સુવડાવી દીધા માતાજીને એવું બોલાય? માતાજી શું મતલબ થાય ખબર તને વાતનો? Guys, Nana is here. Nana, hi, hi. Hello. Hello, yes. Mataji. Puppy. Here is the queen of the night.